32 કલાકમાં 850 કરોડની દુકાનો કેમ ભસ્મીભૂત થઈ? બેઝમેન્ટમાં દુકાનોથી લઈ ફાયર એનઓસી આપવામાં ભયંકર બેદરકારી. આગ કાબૂમાં આવતા વેપારીઓ માર્કેટ પર પહોંચ્યા. સુરત 2 કલાક પહેલા તંત્રની ભયંકર બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે સુરત અને અગ્નિકાંડ એકબીજાના પર્યાય બની ગયા હોય એમ લાગે છે. 24 મે 2019ના રોજ સુરતની ધરતી પર તક્ષશિલા આર્કેડમાં એક સાથે 22 માસૂમ બાળક આગની ચપેટમાં આવી જતા મૃત્યુ નિપજ્યા હતા. આમ છતાં આ ઘટનામાંથી કોઈ બોધપાઠ લીધો ન હોય એવા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગતા સ્પષ્ટ થઈ ગઈ છે. સુરતીઓને એક જ સવાલ થાય છે કે એ આગ બુઝતી ક્यों નહીં? 26 ફરવરીના રોજ સવાર 7 વાગે લાગેલી આગ 27 ફરવરીના બપોરના 3 વાગે માંડ કાબૂમાં આવી હતી. આમ 32 કલાકમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી 822 દુકાનમાંથી 700 જેટલી દુકાનો ખાક થઈ ગઈ છે, જેના કારણે 850 કરોડનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ આગથી તંત્રની પોલ ખુલી ગઈ છે. સુરત શહેરના એક પણ જવાબદાર અધિકારી પાસે આગ લાગવા પાછળના કારણ નથી. માત્ર એટલું જ નહીં, ફાયર એનઓસી આપવામાં પણ બેદરકારી દાખવી છે એ વાત પણ નક્કી છે. ગુરુવારે આગ કાબૂમાં આવ્યા બાદ શુક્રવારે સવારે મોટા ભાગના વેપારીઓ માર્કેટ પર પહોંચ્યા હતા અને પોતાની દુકાનો કેટલું નુકસાન થયું છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાલ કામગીરી ચાલુ હોય તંત્ર દ્વારા તેઓને રોકી દેવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર આર્થિક પેકેજની જાહેરાત કરે. નરેશ જૈન આ અંગે વેપારી નરેશ જૈને જણાવ્યું હતું કે વેપારીઓને ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે. સરકારે અમને રાહત આપવી જોઈએ. સુરતના ટેક્સટાઇલ વેપારીઓ ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સ ચૂકવતા હોય છે. કોર્પોરેશનને પણ ટેક્સ આપે છે. શિવશક્તિ માર્કેટમાં જે આગ લાગી એનાથી ખૂબ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અમને આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી જોઈએ. જે દુકાનોમાં આગ લાગી નથી ત્યાં ઝડપથી વેપારીઓને જવા દેવા જોઈએ. અસરગ્રસ્ત વેપારીઓને મદદ કરવા ધારાસભ્ય અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને મુશ્કેલીમાં મુકાયેલા વેપારીઓની વહારે આવવા માટે ભલામણ કરી છે. જેમ નાનું બાળક મુશ્કેલીમાં પ્રથમ માતા પિતાને યાદ કરે તેમ આ અસરગ્રસ્ત વેપારીઓને સરકાર પાસે મદદની અપેક્ષા રાખી બેઠા છે. તેઓ ફરીથી વેપાર ધંધામાં ઊભા થાય અને શહેરની પ્રગતિમાં હિસ્સા બને તે માટે તેઓને પગભર કરવા આપની સરકાર કટિબદ્ધ રહે તેવી અપેક્ષા તેઓને સહયોગ કરી સહાય આપવી જોઈએ. मेरा 3 फर्म चल रहा है शिव शक्ति में, कृष्णा फैशन, सूर्या क्रिएशन, शिवा इंटरनेशनल. तीनों फर्मों का मिला के 15 दुकान है. उसके अंदर अभी दुकान नुकसान तो हुआ ही है, वो कोई काउंटिंग है नहीं, अपने को कैलकुलेट किया हुआ है नहीं, लेकिन करोड़ों में हुआ है बराबर. दूसरी बात, अभी इंश्योरेंस भी है, एक दुकान का है समझो, 2 का नहीं है. अपने को ये आपदा का मालूम नहीं था. मैं तो 32 साल से इस मार्केट में ही हूँ. अब इंश्योरेंस समझो 1.5 करोड़ का है, क्योंकि रनिंग स्टॉक एवरेज वही रहता है. अभी रमज़ान का सीजन था, 2 महीने ही चलता है हमारा ग्राहकी रमज़ान का. उसके हिसाब से स्टॉक ओवर रहेगा तो इंश्योरेंस वाले भी पल्ला झाड़ने की कोशिश करेंगे. भाई इतना स्टॉक क्यों हुआ, कैसे हुआ, इतना नहीं होना चाहिए. वो हो सके नहीं करे, लेकिन गवर्नमेंट थोड़ी मदद करे. सेंट्रल गवर्नमेंट वो MSME का नया वापस मार्च में लाके टेक दिया. ऑलरेडी हमारे पास है ही नहीं कुछ, तो क्या से क्या बताएंगे, हमारे को कोई समझ ही नहीं आ रहा है. अभी तो दिमागी काम करना बंद कर दिया है. चारों तरफ से घेर गए हम. करना क्या नहीं क्या करना, कहने का मतलब नंगा नहाएगा क्या, निचोड़ेगा क्या. जब उसके पास है ही नहीं कपड़ा पहनने के लिए तो क्या करेगा. और गरीबी में गीला आटा हो गया व्यापारियों के लिए. छोटे आदमी भी है बराबर, जिसका 20 लाख 30 लाख की पूंजी में धंधा चल रहा है बेचारे, उनका अभी क्या करना है. और बहुत मुश्किल से, तो अभी मार्केट ही इतना लो लेवल में था, बिजनेस था ही नहीं ऑलरेडी, पहले से धंधा ही ठंडा था. और मार्केट के व्यापारी बेचारे जुगाड़ ऐसे तैसे ठीक पड़े, और उसमें ये आ गया तो उनके लिए तो बहुत मतलब चीर मुंडाते ही ओले गिरने जैसी बात हो गई है. सरकार से क्या मांगे हैं? सरकार से यही मांग है कि एवरेज जो दुकानों के हिसाब से, लेवल के हिसाब से, या तो एक दुकान के हिसाब से एवरेज कोई भी, कि भाई सिंगल दुकान का है तो इतना लाख का जो भी है सहायता देना दे सकता है. 6 दुकान का ब्लॉक है तो 6 दुकान का 6 के हिसाब से कैलकुलेट करके जो भी एवरेज मदद करेगा तो व्यापारी वापस उठ सकता है. नहीं तो ये एक मार्केट के पीछे कम से कम, ज़्यादा तो नहीं, 832 दुकान या 834 दुकान है बराबर. ये 834 दुकान, एक दुकान में 15 भी परिवार जो समझो काम करते हैं तो कम से कम 12,000 1200 लोगों का
मतलब आजीविका का फांपा पड़ेगा। और ये मार्केट में जो करोड़ों रुपए का नुकसान हुआ है, इसका साइड इफेक्ट अदर मार्केटों में भी पड़ेगा। समझो मैंने किसी से माल परचेज किया है, वो माल समझो जल के राख हो गया, मेरे को पैसा देना पड़ेगा, लेकिन पैसा हाथ में नहीं होगा तो मैं 2 महीना उसको डिले तो करूँगा, मेरा व्यवहार रखने के लिए मैं दूंगा, कहीं से भी ला के दूंगा, 2 साल मेहनत करूँगा, वापस कमाऊँगा, खड़ा होऊंगा। लेकिन उनका तो 2-4 साल और डिले हुआ कि नहीं हुआ अगले वाले का, मैं तो टूट गया, मैं तो डूबूंगा सनम, तुम्हारे को ले डूबूंगा, जैसी बात हो गई।